નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે કરંટ અફેર્સ અપડેટ્સની એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કરંટ અફેર્સની સિરીઝમાં આપણે અગત્યના જે કરંટ અફેર્સના ટોપિક હશે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. હવે પછીથી શક્ય હશે તો વીકલી નહીં તો 15 દિવસે એક કરંટ અફેર્સનો અલગ અલગ જે અગત્યના ટોપિક હશે તેમની ઉપર વિડીયો બનાવી અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપડેટ કરવામાં આવશે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી આવેલી છે તેમાં પ્યુન અને બેલિફની પરીક્ષા માટે આપણે અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલ છે અને તેમાં ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂ કરીએ. કરંટ અફેર્સના જે અગત્યના ટોપિક છે તેમની આપણે ચર્ચા કરીએ. તો પહેલો ખૂબ જ અગત્યનો ટોપિક છે કે આપણા જે એરફોર્સ છે તેમના પ્રમુખ છે તે બદલવાના છે. એટલે કે નવા એરફોર્સના જે એર ચીફ માર્શલ છે તેમની નિમણૂક થઈ ગયેલી છે. તો વાયુસેનાના જે અત્યારે ઉપપ્રમુખ એટલે કે વાઇસ એર ચીફ માર્શલ છે અમરપ્રીત સિંઘ, તેઓ 1/10/2024થી વાયુસેનાના નવા વડા તરીકેનો ચાર્જ સંભાળશે. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. 30 સપ્ટેમ્બરે આ ચાર્જ લેશે. આપણા વર્તમાન જે એરફોર્સના વડા છે તેમનું નામ છે વી આર ચૌધરી અને તેઓ 30 સપ્ટેમ્બરે રિટાયર થશે. તો તેમની જગ્યાએ 30 સપ્ટેમ્બરે અમરપ્રીત સિંઘ છે તેઓ એરફોર્સના નવા એર ચીફ માર્શલનો ચાર્જ સંભાળશે. હાલમાં તેઓ વાયુસેનાના ઉપપ્રમુખ છે અને તેમણે ઘણી બધી ઇન્ડિયન એરફોર્સમાં જવાબદારીઓ સંભાળી છે. તેમાં વિદેશમાં ઇન્ડિયન એરફોર્સની જવાબદારી સોંપેલી છે. આ સિવાય કમાન્ડ સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ પદો ઉપર પણ તેમણે કામ કરેલું છે. તેમણે તેમની વિશિષ્ટ સેવા બદલ અલગ અલગ પદક પણ તેમને મળી ચૂક્યા છે. અને એક ખૂબ જ એની અગત્યની અને ખૂબ જ જે મોટી ઉપલબ્ધિ છે, તેમણે 59 વર્ષની વયે તેજસ વિમાન છે તે ઉડાવી અને સૌને અચંબામાં મૂકી દીધેલા હતા. અને ઇન્ડિયન એરફોર્સમાં 5000 કલાકથી વધારે ઉડાન ભરવાનો તેઓ અનુભવ ધરાવે છે. તો 30 સપ્ટેમ્બરથી અમરપ્રીત સિંઘ છે તેઓ ઇન્ડિયન એરફોર્સના નવા એર ચીફ માર્શલ બનશે. બીજો, તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024ની ઘોષણા થયેલી છે. તે છે તો ગુજરાતના છે ધ્રુવી પટેલ. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. ધ્રુવી પટેલ છે તેઓ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 બનેલા છે. આ ખૂબ જ અગત્યનો જે પ્રશ્ન છે, વેરી આઈએમપી પ્રશ્ન છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ તરીકે ગુજરાતના ધ્રુવી પટેલ છે તેમની પસંદગી થયેલી છે. ત્રીજો આપણે ટોપિક જોઈએ તો તાજેતરમાં આપણે ઓલિમ્પિક ગેમ્સ, પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં જે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે મનુ ભાકર, તેમની પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. મનુ ભાકર નેમ્ડ બ્રાન્ડ એમ્બેસેડર ફોર મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ. એટલે જળ મંત્રાલય છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મનુ ભાકર છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. મનુ ભાકરે છે તેમણે પેરિસ ઓલિમ્પિક 2024 છે તેમના 2 મેડલ જીતેલા છે, 2 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. તેમણે એક વ્યક્તિગત 10 મીટર એર રાઇફલ શૂટિંગ છે તેમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો અને પછી મેન્સની જે મિક્સ ઇવેન્ટ છે તેમાં સરબજોત સિંઘ સાથે મળી અને 10 મીટર એર રાઇફલ્સ મિક્સ ટીમમાં પણ બ્રોન્ઝ મેડલ જીતેલો છે. એટલે આ જે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 ખતમ થયેલ છે તેમાં મનુ ભાકર છે તેમણે 2 મેડલ મેળવેલા હતા, 2 બ્રોન્ઝ મેડલ મેળવેલા હતા અને તેમને તાજેતરમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવે મિનિસ્ટ્રી છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પછી એક સિટી છે તેમનું નામ બદલવામાં આવેલું છે અને તે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલું હતું. તો આપણે હવે જે આંદામાન નિકોબાર ટાપુ છે તેમનું પાટનગર હતું અથવા તો તેમની રાજધાની હતી પોર્ટ બ્લેર. તો આ પોર્ટ બ્લેરનું નામ બદલી અને હવે શ્રી વિજયપુરમ કરવામાં આવેલું છે. આપણે જે આંદામાન નિકોબાર ટાપુ છે
તેમને ટાપુની રાજધાની હતી પ્લેટ બેર અને તેમનું નામ બદલી અને શ્રી વિજયપુરમ કરવામાં આવેલું છે. એટલે આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. નરસિંહ મહેતા એવોર્ડ 2024 વેરી આઈએમપી પ્રશ્ન છે. ગુજરાત ગવર્મેન્ટની તમામ ભરતી પરીક્ષાઓ માટે આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. નરસિંહ મહેતા એવોર્ડ 2024 છે તે કવિ કમલ વોરાને આપવામાં આવશે. કવિ કમલ વોરા છે તેઓ મુંબઈના રહેવાસી છે અને ગુજરાતી લેખન કાર્ય કરે છે અને તેમના સમગ્ર જીવન દરમિયાન જે સર્જન કરેલું છે તેમની ઉપલક્ષીમાં તેમને 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવશે. અને નરસિંહ મહેતા એવોર્ડ છે તેમાં ઇનામી રાશિ છે તે 1,51,000ની હોય છે. અને તેમનો એક ખૂબ જ એનો કાવ્ય સંગ્રહ છે અરવ. આ તેમનો પહેલો કાવ્ય સંગ્રહ છે કમલ વોરાનો અને તેમણે સમગ્ર જીવન દરમિયાન જે ગુજરાતી સાહિત્યમાં સર્જન કાર્ય કરેલું છે તેમના માટે તેમને નરસિંહ મહેતા એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવશે. 16 ઓક્ટોબર 2024ના રોજ મોરારી બાપુના હસ્તે તેમને તલગાજેડા ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. હાલમાં તેઓ મુંબઈ રહેશે અને આધુનિક સમયના વિશિષ્ટ કવિ છે. તેઓ એક ત્રિમાસિક સામયિક પણ ચલાવે છે અને તેમનું નામ છે એતદ. એતદ નામનું સામયિક છે તેઓ ચલાવે છે અને આ ત્રિમાસિક સામયિક છે એટલે કે દર 3 મહિને બહાર પડે છે. તો અહીં ફોટો આપેલો છે. કવિ કમલ વોરાને નરસિંહ મહેતા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવશે. બીજો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણા ટેબલ ટેનિસના સ્ટાર ખેલાડી છે શરદ કમલ. તેમને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે અને આવી જે ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. અહીં શરદ કમલનો ફોટો આપેલો છે અને તેઓ ટેબલ ટેનિસના ખેલાડી છે અને તેમને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશન છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. તો તેઓ આવા ફેડરેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય છે. શરદ કમલ છે તેમણે પેરિસ ઓલિમ્પિક 2024 છે તેમાં ઓપનિંગ સેરેમની છે તેમાં આપણા ભારતના ધ્વજવાહક બનેલા હતા. આપને બધાને ખ્યાલ હશે કે ઓપનિંગ સેરેમનીમાં પીવી સિંધુ બેડમિન્ટનના ખેલાડી છે તેઓ અને શરદ કમલ આ બંને આપણા ધ્વજવાહક રહેલા હતા. અને ક્લોઝિંગ સેરેમની છે પેરિસ ઓલિમ્પિક 2024માં તેમાં મનુ ભાકર અને PR શ્રીજેશ જે હોકીના ખેલાડી છે. મનુ ભાકર છે તે શૂટિંગના ખેલાડી છે. તેમણે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. 2 મેડલ મેળવેલા છે અને PR શ્રીજેશ છે તે આપણે ભારતીય હોકી ટીમના ગોલકીપર છે. હોકી ટીમને પણ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળેલો છે. તો ઓપનિંગ સેરેમનીમાં પીવી સિંધુ અને શરદ કમલ છે તે ધ્વજવાહક રહેલા હતા અને ક્લોઝિંગ સેરેમનીમાં મનુ ભાકર અને PR શ્રીજેશ છે તેઓ ભારતના ધ્વજવાહક રહેલા હતા. અને તાજેતરમાં તેમણે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે અને આવો હોદ્દો મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બીજો એક રમતગમતને લગતો જ પ્રશ્ન છે. આપણા હોકીના જે ગોલકીપર છે શ્રીજેશ, જેનું આખું નામ છે PR શ્રીજેશ, તેમણે હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે અને તેઓ જે જર્સી પહેરતા હતા 16 નંબરની જર્સી, તે 16 નંબરની જર્સીને પણ ભારતીય ક્રિકેટ ટીમે રિટાયર કરવાનો નિર્ણય લીધેલો છે. પેરિસ ઓલિમ્પિકમાં તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કરેલું હતું અને આપણી હોકી ટીમ છે તેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. તો તેમણે આ જે આપણા ગોલકીપર હતા PR શ્રીજેશ, તેઓએ હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે અને તેમની નિવૃત્તિની સાથે સાથે તેઓ જે 16 નંબરની જર્સી પહેરતા હતા તેમને પણ નિવૃત્ત કરવાનો હોકી ફેડરેશન છે તેમણે નિર્ણય કરેલો છે. અને તેઓ ખૂબ જ ઉમદા ખેલાડી હતા, સારા ખેલાડી હતા અને તેમને હવે ભારતની જુનિયર હોકી ટીમ છે તેમના કોચ તરીકે પણ નિમણૂક કરવામાં આવેલી છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કરંટ અફેર્સની દ્રષ્ટિએ PR શ્રીજેશ છે તે ખૂબ જ ચર્ચામાં હતા. પેરિસ ઓલિમ્પિક 2024 છે તેમાં જે ભારતને હોકી ટીમને બ્રોન્ઝ મેડલ મળેલો છે તેમાં પણ તેમનો ખૂબ જ સારો ફાળો હતો. ત્યારબાદ તેમણે હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ત્યારબાદ હવે જુનિયર હોકી ટીમ છે તેમના કોચ તરીકે પણ શ્રીજેશની નિયુક્તિ કરવામાં આવેલી છે.
તો આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે. ત્યાર પછી બીજો એક ટોપિક જોઈએ જે આપણે ત્યાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવે છે તેમાં એકતા વન. આ એકતા વન છે તે બારડોલી ખાતે બનાવવામાં આવેલું છે. બારડોલી ખાતે સત્યાગ્રહમાં જે સરદાર પટેલનું જે યોગદાન હતું તે યોગદાનને બિરદાવવા માટે બારડોલી ખાતે આ એકતા વનનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સિવાય તાજેતરમાં જે આપણે દેવભૂમિ દ્વારકાની બાજુમાં જે હર્ષદ આવેલું છે ત્યાં હરસિદ્ધિ વન છે તેમનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. તો આ બે એકતા વન જે બારડોલી ખાતે અને હરસિદ્ધિ વન છે તે હર્ષદ ખાતે દેવભૂમિ દ્વારકા. તો આ બંને એકતા વન અને હર્ષદ વન છે, હરસિદ્ધિ વન છે તે ખૂબ જ ચર્ચામાં હતા, કારણ કે તાજેતરમાં જે નવા સાંસ્કૃતિક વનો બનાવવામાં આવેલા છે તેમાં એકતા વન અને હરસિદ્ધિ વનનું નિર્માણ કરવામાં આવેલું છે. તો આ ટોપિક પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે. બીજો અગત્યનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે બે જે આપણા ભારતીય છે તેમની પસંદગી કરવામાં આવેલી છે. તેમાં એક છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને બીજા છે પ્રશાંત બાલકૃષ્ણ. તો આ બંને વ્યક્તિ છે ત્યાં ભારત અને અમેરિકાનું જે સંયુક્ત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશન છે તેમાં ભારતના બે જે વાયુસેનાના ઓફિસર છે, ગ્રુપ કેપ્ટન છે, તેમની આ મિશન માટે પસંદગી કરવામાં આવેલી છે. તેમાં એક છે શુભાંશુ શુક્લા અને બીજા છે પ્રશાંત બાલકૃષ્ણ. તેમાં મેન અવકાશયાત્રી છે તેમાં ગ્રુપ કેપ્ટન તરીકે શુક્લાનું નામ જે પસંદ કરવામાં આવેલું છે અને આ સિવાય ગ્રુપ કેપ્ટન નાયર છે તેમની પસંદગી બેકઅપ તરીકે કરવામાં આવેલી છે. એટલે આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ભારત અને અમેરિકાનું જે સંયુક્ત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશન છે તેમાં બે ભારતીય જે એરફોર્સના ઓફિસરો છે તેમની પસંદગી કરવામાં આવેલી છે. બીજો એક ક્રિકેટ જગતને લગતો ખૂબ જ અગત્યનો ટોપિક છે, તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલો હતો. આપણા ભૂતપૂર્વ ભારતીય ટીમના કેપ્ટન અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ છે તેમનું તાજેતરમાં નિધન થયેલું છે. તેઓ 71 વર્ષની વયે અવસાન પામેલ છે અને ઘણા લાંબા સમયથી તેઓ બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને આપણી જે ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી સંસ્થા છે BCCI તેમણે અંશુમાન ગાયકવાડ છે તેમની ટ્રીટમેન્ટ માટે 1 કરોડ રૂપિયા છે તે મદદ પણ કરેલી હતી, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. તેઓ તાજેતરમાં અવસાન પામેલા છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ ભરતીઓ બહાર પડેલી છે તેમાં રમતગમતને લગતા પ્રશ્નો ખૂબ જ પૂછાતા હોય છે. તો આ ખૂબ જ IMP પ્રશ્ન છે. આ અંશુમાન ગાયકવાડ છે તે 1970 થી 1980ના દશકામાં તેઓ ભારતીય ટીમ વતી રમેલા હતા અને 1997 થી 99ના સમયગાળા દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ તરીકે પણ સેવા આપેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના ભાગ 1માં આપણે ખૂબ જ અગત્યના પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકાય તેવા ટોપિક હતા તેમની પસંદ કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.